હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. વાગ્યા છે સવારના 8 અને અત્યારમાં ડ્રાઇવિંગમાં નીકળી ગયો છું. 9 વાગ્યા સુધી ડ્રાઇવિંગ છે, પછી નાસ્તા પાણી કરવા જશું. નાસ્તા પાણી કરીને પાછા 10 વાગ્યાથી ડ્રાઇવિંગ એક ધારું. તો અત્યારે નીકળીએ છીએ સીધા ડ્રાઇવિંગમાં. અમારે જુનાગઢમાં ચારે કોર રોડ ખોદી જ નાખ્યા છે. પાણી અને ખાડા ચારે કોર. ગલિયું ખાચામાંથી વળીને જવું પડે એમ. ક્યાંનું ક્યાં એક ગલી બાકી નથી રાખી ખોદવા માટે. નગરપાલિકા કહેવાને લાયક જ નથી જુનાગઢ. આ ગલિયું ખાચામાં જો નીકળવું પડે છે. જ્યાં જુઓ ત્યાં નકરા ખાડા જ છે. ક્યાંય સોસાયટી કે ક્યાંય મેન રોડ ખોદવાના બાકી નથી રાખ્યા અત્યારે. એવા કંટાળી ગઈ છે જુનાગઢની પબ્લિક કે વાત જવા દો એમ. પણ શું કરે, ભોગવવું પડે છે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. જવરજભાઈ એને સ્કૂલે લઈ જવા માટે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આખું એક ઘર બનાવ્યું અહીંયા. થોડીક મદદ એના મમ્મીએ કરી છે. ક્યાં બતાવો તો. સરસ મજાની રંગોળી ઘર આંગણે આખું બનાવ્યું મકાન. આમ તો કેદી મકાન બનાવશે નક્કી નહીં. દેશી બનાવ્યું નળિયા જેવું. આમ નો મેળા નળિયા એમ ક્રોસ વાળું એવા મકાન આવી ગયા. હવે આવા અગાસી વાળા મકાન આવી ગયા. સરસ, લ્યો લઈ જાજો સ્કૂલે. રજભાઈ છે તો સ્કૂલેથી હજી હાઈલાવે છે. અત્યારે વાગ્યા છે સવારના નહીં, સાંજના 5:15. રજભાઈને રોજ તેડવા માટે મેડમ જાય. કેમ જો મેડમે આમ ડાકુરાણી બનીને ચશ્મા બસમાં અને જોયો હે. તમને કોણ ઉપાડી જાય? કોને એવા દી આવી ગયા કે તમને ઉપાડી જાય? કાગટિયા હા, બક કરીને એને સામે કંટાળી દેવાનું. આ લ્યો મીઠાઈ મેડમ લઈ આવ્યા. ખાખરા ને મીઠાઈ ને જોજે કાજુ કતરીને આવું જ છે હમણાં તો. ખાવા પીવાનું લઈ આવવાનું ને બસ ખાઓ પીને મોજ કરો. હાલો એ ખાઈ પીને આપણે ઓફિસે ભાગીએ. મિત્રો ઉત્તરાયણ વહી ગઈ છે, પણ આ બધાને હજી પતંગનો શોખ પૂરો નથી થયો. જો આ બધાય મેડમ પણ જો અત્યારે દી હાથમવા ટાણા પતંગ ચગાવ્યા. ઉપર દેખાતી નથી પતંગ ઉપર, કારણ કે બહુ પીળી આમ આછીવી ઉડે છે, દેખાય છે. મેડમ ઉડાડી રહ્યા છે. વરજભાઈ ફિરકી પકડીને ઉભા. ઉત્તરાયણ ઉપર નથી ચગાવી એવી હવે ચગાવે છે. વારો નહોતો આવ્યો ઉત્તરાયણ ઉપર એટલે. ડાભી પણ ચગાવતો હતો, પણ ડાભીનું ફિરકી પૂરી થઈ ગઈ, કપાઈ ગઈ. કેમ ડાભી? મેડમે નાનપણમાં તો પતંગ નથી ચગાવી, અહીંયા આવે ચગાવે. હારે આવીને ચગાવાય ને. એમ તારા હાથમાં મારી દોરતો છે તો આ તો પતંગ છે. કેમ, સાચી વાત ને? હા, આ પતંગ જેમ તારા કંટ્રોલમાં છે એમ હું તારા કંટ્રોલમાં છે ને ચગાવ્યા જ કરે મને. આમથી આમને જરાકે ઘૂમરી ખાવ કે તરત ઓલું કરું એમ. જો બધા મિત્રો અહીં પતંગ ચગાવવા જો પતંગો જે ઢગલા પડી. મજાનો દી આથમી રહ્યો છે અને દિવસ તો આથમી ગયો છે ને સરસ મજાના ફૂલ છોડને વાવેલા છે. એ ફૂલ છોડ કેવા અસલના થઈ ગયા છે. મેડમે આ વાવેલા હતા, ફૂલને થયા છે.
અને હવે આમાં ફળ પણ આવવા માંડ્યા છે આ ફૂલ છોડમાં. આ ટેટા છે એ